વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના તમામ તાલુકામાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। વલસાડમાં થોડા સમય સુધી ભારે વરસાદ ખાબક્યો છે। થોડા જ સમયમાં રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે, તો વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે। શહેરમાં થોડા સમય સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો, આથી રસ્તાઓ પાણી થઈ ગયા હતા। જો કે શહેરની રોજિંદી સમસ્યા સમાન રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા। દર વર્ષે ભારે વરસાદ વખતે આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે। વલસાડના સેગવી ગામના મુખ્ય માર્ગ પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હતું, આથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા હતા। દર વર્ષે ભારે વરસાદ વખતે રસ્તા પર પાણી ભરાઈ જાય છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાથી આવા જ દ્રશ્યો સર્જાય છે। આજે પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા કલાકો સુધી ગામ લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ બનાસકાંઠાના જળાશયોમાં આવક સર્જાઈ છે। દાંતીવાડા ડેમની જળ સપાટી 559.80 ફૂટે પહોંચી ગઈ છે। હાલમાં પાણીની આવક 853 ક્યુસેક છે, જ્યારે જાવક નીલ છે તો દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે, એટલે કે હજુ 44 ફૂટ જેટલો ભરાવાનો બાકી છે। જ્યારે સીપુ ડેમની હાલની જળ સપાટી 572 ફૂટ છે, જે પાણીની આવક નીલ છે તો સીપુ ડેમની ભયજનક સપાટી 611 ફૂટ પર પહોંચી છે, અને એટલે કે હજી 39 ફૂટ ભરાવાનો બાકી છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે। મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, અને મેઘરાજાની તોફાની બેટિંગથી લાંબા ગામની બજારો ધસમસતા પાણી પૂર વહેતા થયા છે, અને 2 ઇંચ જેટલા વરસાદથી ગામની બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। લાંબા ગામે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ભારે વરસાદથી લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે। લાંબા ગામની બજારોમાં ગોઠણસમાં પાણીના પૂર વહેતા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો લાંબા ગામમાં સતત વરસાદ વરસી રહ્યો છે, અને વરસાદ વરસવાને કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાયા છે। મુકુંદ, લાંબા વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ, અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ધોધમાર વરસાદના કારણે ગામની જે મુખ્ય બજારો છે તેમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા, ત્યારે લોકોનો ઘરવખરીનો સામાન પણ બજારમાં ધસમસતા પાણીમાં તણાતો નજરે પડ્યો હતો, ને લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા હતા। ત્યારે વાત કરીએ તો લાંબા ગામે જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું હતું। ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના જે હર્ષદ, ગાંધવી સહિતના ભાટિયા સહિતના જે વિસ્તાર છે, આ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓમાં પણ હાલ ધસમસતા પૂર આવ્યા હતા। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। રાવલ ગામે ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે। માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો રાવલના આઝાદ ચોક, રામાપીર ચોક, શાક માર્કેટ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા છે। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। ભાટિયા, કલ્યાણપુર, ભોગાત, હર્ષદ પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। ભાટિયા આસપાસ વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ગામના મુખ્ય બજારોમાંથી પાણી વહેતા થયા છે।